ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. 12th સીમાં આંકડાશાસ્ત્ર વિષયમાં પાર્ટ 2માં આપણે પ્રકરણ નંબર 4નો સંપૂર્ણ અભ્યાસ કર્યો. હવે આજથી આપણે પાર્ટ 1 એમાં પહેલું ચેપ્ટર સૂચકાંક શરૂ કરવા જઈ રહ્યા છીએ. સૂચકાંકનો આપણે અભ્યાસ કરીએ એ પહેલાં બોર્ડના પેપરમાં એનું કુલ કેટલા માર્કનું વેટેજ છે એનો આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૂચકાંકનું ચેપ્ટર બોર્ડમાં ટોટલ 12 માર્કનું પૂછાય છે. ટોટલ 12 માર્કનું વેટેજ છે. કઈ રીતે છે તો જુઓ, સેક્શન એ એમાં એક MCQ 1 માર્કનો પૂછવામાં આવે છે. સેક્શન બીમાં એક SQ એટલે શોર્ટ ક્વેશ્ચન 1 માર્કનો પૂછવામાં આવે છે. સેક્શન સીમાં 2 માર્કર 1 VSA. VSA મીન્સ વેરી શોર્ટ આન્સર, 2 માર્કનો પૂછવામાં આવે છે. સેક્શન ડીમાં એક વેરી શોર્ટ આન્સર, એ પણ 3 માર્કનો પૂછવામાં આવે છે. અને સેક્શન એફમાં એક LA લોંગ આન્સર 5 માર્કનો પૂછવામાં આવે છે. એટલે ટોટલ બોર્ડની પરીક્ષામાં સૂચકાંકનું વેટેજ 12 માર્કનું થયું કહેવાય. ચેપ્ટર સાવ સરળ છે. ઓનલી અને ઓનલી ફોર્મ્યુલા એટલે સૂત્રો ઉપર જ આધારિત છે. સૂત્રમાં કિંમત મૂકવાની છે, ગુણાકાર અને ભાગાકાર જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. એટલે આ ચેપ્ટર સ્કોરિંગ કરવાની દ્રષ્ટિએ બહુ જ સારું ચેપ્ટર ગણાય. તો આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 1 સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે ચલ અથવા ચલ રાશિની વ્યાખ્યા ભણ્યા છે. કોઈપણ વસ્તુની માંગ, કોઈપણ વસ્તુની કિંમત, પુરવઠો, બેરોજગારી, રોજગારીના આંકડા, મૂડી, આયાત, નિકાસ, જીવન નિર્વાહનો ખર્ચ, આ બધાને આપણે સ્ટેટની ભાષામાં ચલ કહીએ છીએ. આ બધા ચલ એવા છે કે જેમ સમય બદલાય એ પ્રમાણે બદલાતા હોય છે. એક્ઝામ્પલ, 2006માં સોનાનો ભાવ ₹6,000 હતો, જ્યારે 2020માં સોનાનો ભાવ ₹48,000 છે. જેમ સમય બદલાય છે એમ ચલ રાશિની કિંમત વધે પણ છે અથવા કોઈ ચલ રાશિની કિંમત ઘટે પણ છે. જસ્ટ એક્ઝામ્પલ, પેટ્રોલનો આંતરરાષ્ટ્રીય ભાવ એ પહેલાંના કરતાં અત્યારે ઘટે છે. હવે જેમ સમય બદલાય છે એમ આ ચલ રાશિની કિંમતમાં જે ફેરફાર થાય છે એ ફેરફારનું પ્રમાણ અને દિશા અલગ અલગ હોઈ શકે. જસ્ટ એક્ઝામ્પલ, ગોલ્ડનો ભાવ કોન્સ્ટન્ટ વધે છે, ઓકે, અને ચાલુ વર્ષે ગોલ્ડના ભાવમાં 20થી 30% જેટલો વધારો થયો છે. એની સામે વાત કરીએ પેટ્રોલના ભાવની. આંતરરાષ્ટ્રીય પેટ્રોલનો ભાવ તો એ ઘટે છે. સોનાનો ભાવ વધે છે તો પેટ્રોલનો ભાવ ઘટે છે. ચાલુ વર્ષે પેટ્રોલના ભાવમાં 15થી 20% જેટલો ઘટાડો થયો. તો આમ કોઈપણ ચલ રાશિની કિંમતમાં જે ફેરફાર થાય છે એનું પ્રમાણ અને દિશા અલગ અલગ હોઈ શકે. જો જેમ સમય બદલાય છે એમ આ ચલ રાશિની કિંમત અને એના જથ્થામાં જે ફેરફાર થાય છે એનો અભ્યાસ કરવામાં આવે તો આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. કેમ કે જેનાથી આપણે ભવિષ્યમાં યોગ્ય આયોજન કરી શકીએ છીએ. જસ્ટ એક્ઝામ્પલ, ગોલ્ડનો ભાવ કોન્સ્ટન્ટ વધે છે. માની લો ભવિષ્યમાં કોઈના સન કે ડોટરના મેરેજ હોય અને ભાવ કોન્સ્ટન્ટ વધતો હોય અને તમારી પાસે મૂડીની સગવડ હોય તો તમે અત્યારે ગોલ્ડ લઈને મૂકી દો, જેથી ભવિષ્યમાં જે ભાવ વધવાનો છે એની સામે રક્ષણ મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, 2 ભિન્ન સમય, જસ્ટ એક્ઝામ્પલ, ગોલ્ડનો ભાવ વર્ષ 2006 અને ચાલુ વર્ષ 2020, આ 2 ભિન્ન સમયે ચલ રાશિ એટલે સોનાના ભાવની કિંમતમાં જે ફેરફાર થાય છે એનો અભ્યાસ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. અને આ અભ્યાસ કરવા માટે આપણી પાસે 2 રીત છે. એક નિરપેક્ષ માપની રીત, બીજું નામ તફાવતની રીત, અને બીજું સાપેક્ષ માપની રીત એટલે ગુણોત્તરની રીત. વિદ્યાર્થીઓ, આપણી પાસે એક એક્ઝામ્પલ છે. આપણી પાસે 2 વસ્તુ છે, એક ઘઉં અને ચોખા. વર્ષ 2015 અને વર્ષ 2016. ઘઉંનો ભાવ 2015માં ₹24 છે, જ્યારે વર્ષ 2016માં ઘઉંનો ભાવ ₹30 છે. એ જ રીતે ચોખા, જેનો ભાવ વર્ષ 2015માં ₹40 છે, જ્યારે વર્ષ 2016માં તેનો ભાવ ₹46 છે. તો આ 2 ભિન્ન વસ્તુઓ છે, 2 ભિન્ન સમય છે. એની સરખામણી કરવા માટે આપણે નિરપેક્ષ રીતનો ઉપયોગ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા ઉદાહરણમાં જુઓ, ઘઉં
2016માં એનો ભાવ 30 છે, જ્યારે 2015માં 24 છે. ઇટ મીન્સ 2016માં 2015ની કમ્પેરમાં ભાવ 6 રૂપિયા વધ્યો કહેવાય. કેટલા રૂપિયા વધ્યો કહેવાય? 6000 રૂપિયા. તમે એક ઉદાહરણમાં મારી ઓન સ્ક્રીન એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો. એ જ રીતે ચોખા, જેનો ભાવ 2016માં 46 રૂપિયા છે, જ્યારે જેનો ભાવ 2015માં 40 રૂપિયા હતો. ઇટ મીન્સ 2016માં ચોખાના ભાવમાં પણ 6 રૂપિયા વધારો થયો કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈને પૂછવામાં આવે કે આ બંને વસ્તુના ભાવમાં કેવો વધારો થયો કહેવાય, તો તમે મને, આપણા પેરેન્ટ્સ બધાને એમ જ લાગે કે ઘઉં અને ચોખાના ભાવમાં સરખો વધારો થયો કહેવાય. કેવો વધારો થયો કહેવાય? સરખો. જો તમે આવું અર્થઘટન કરો તો આ અર્થઘટન સાવ ખોટું છે. કેમ? તો જુઓ, શરૂઆતનું વર્ષ કયું છે? 2015. અને 2015માં બંને વસ્તુના ભાવ જુઓ, એકનો ભાવ 24 છે અને એકનો ભાવ 40 છે. ઇટ મીન્સ શરૂઆતના વર્ષના ભાવ બંનેના સરખા નથી. ઇટ મીન્સ બે ભિન્ન સમયે ચલ રાશિની કિંમતની સરખામણી કરવા માટે નિરપેક્ષ રીત, ઇટ મીન્સ તફાવતની રીતનો ક્યારે ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે શરૂઆતના વર્ષમાં ક્યારે બંને વસ્તુના ભાવ સરખા હોતા નથી. તો સર, પહેલી રીતનો ઉપયોગ થતો નથી, તો આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું? બીજી રીત એટલે સાપેક્ષ માપની રીત, જેનું બીજું નામ છે ગુણોત્તરની રીત. આ રીતનો આપણે અભ્યાસ કરીએ એ પહેલાં આપણે વર્ષને ઓળખીશું. આપણી પાસે બે વર્ષ છે, વર્ષ 2015 અને વર્ષ 2016. મોટું કયું વર્ષ છે? 2016, જેને આપણે ચાલુ વર્ષ કહીશું. અને નાનું કયું છે? 2015, જેને આપણે આધાર વર્ષ કહીશું. ઘઉં અને ચોખા બંનેની આપણને કિંમત એટલે પ્રાઇઝ આપેલી છે, અને પ્રાઇઝને આપણે પી વડે દર્શાવીશું. જો ચાલુ વર્ષનો ભાવ હોય તો એને સંકેતમાં કહીશું P1, અને આધાર વર્ષનો ભાવ હશે તો એને આપણે કહીશું P0. તો જુઓ, સાપેક્ષ રીતમાં કઈ રીતે તુલના કરવામાં આવે છે? તો સાપેક્ષ રીતમાં ચાલુ વર્ષના ભાવનો આધાર વર્ષના ભાવ સાથેનો ગુણોત્તર લેવામાં આવે છે. શું કરવામાં આવે છે? ફરીથી, ચાલુ વર્ષના ભાવનો આધાર વર્ષના ભાવ સાથેનો ગુણોત્તર લેવામાં આવે છે. ગુણોત્તર એટલે ભાગાકાર સ્વરૂપ. તો આપણે પહેલાં ઘઉં માટે વાત કરીએ. તો ઘઉંમાં ચાલુ વર્ષનો આધાર વર્ષના ભાવ સાથેનો ગુણોત્તર એટલે ભાગાકાર સ્વરૂપ કેવું શું થશે? 30/24 બરાબર જવાબ આવશે 1.25. એટલે ચોખા માટે વાત કરીએ, 46/40 જવાબ આવશે 1.15. તો વિદ્યાર્થી મિત્રો, 1.25 અને 1.15 આપણને જે જવાબ મળ્યો એને સ્ટેટની ભાષામાં સાપેક્ષ ફેરફાર અથવા ભાવ સાપેક્ષ તરીકે ઓળખવામાં આવે છે. સાપેક્ષ ફેરફાર અથવા ભાવ સાપેક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન થયો, ભાવ સાપેક્ષ અથવા સાપેક્ષ ફેરફાર કઈ રીતે શોધવામાં આવે છે? તો કે ચાલુ વર્ષના ભાવનો આધાર વર્ષના ભાવ સાથે ગુણોત્તર લેવાથી આપણને સાપેક્ષ ફેરફાર અથવા ભાવ સાપેક્ષ મળે છે. બીજો ક્વેશ્ચન, ભાવ સાપેક્ષ કે સાપેક્ષ ફેરફારનું સૂત્ર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, જો અંશમાં ચાલુ વર્ષનો ભાવ જેને સંકેતમાં કહેવાય P1 અને છેદમાં આધાર વર્ષનો ભાવ જેને સંકેતમાં કહેવાય P0, તો ભાવ સાપેક્ષ અથવા સાપેક્ષ ફેરફારનું સૂત્ર થયું P1/P0. હવે વિદ્યાર્થીઓ મિત્રો, આપણે વર્ષ 2015ની વર્ષ 2016 સાથે તુલના કરીએ છીએ. તુલના કરવા માટે સૌથી સારામાં સારું માપ કયું? તો તુલના કરવા માટે સૌથી સારામાં સારું માપ કયું છે? ટકાવારી. જસ્ટ એક્ઝામ્પલ, બે વિદ્યાર્થી છે A અને B. એ નામનો વિદ્યાર્થી એમ કહે છે કે મારે 7 વિષયના 68% છે, અને બી નામનો વિદ્યાર્થી એવું કહે છે કે મારે અકાઉન્ટ્સમાં 92 માર્ક્સ છે. એક વિદ્યાર્થીના માર્ક્સ છે જ્યારે એક વિદ્યાર્થીની ટકાવારી છે. માર્ક્સ અને ટકાવારીની તુલના કરવી શક્ય નથી. તુલના કરવા માટે તમારી પાસે કમ્પલસરી ટકાવારી માપ હોવું જોઈએ. એમ આપણા એક્ઝામ્પલમાં પણ આપણી પાસે ટકાવારી માપ નથી. આપણી પાસે સાપેક્ષ ફેરફાર અને ભાવ સાપેક્ષ છે. તો ટકાવારી માપ લાવવા માટે શું કરશું? તો આપણી પાસે જે ભાવ સાપેક્ષ અથવા સાપેક્ષ ફેરફાર 1.25 અને 1.15 છે, જેને 100 વડે ગુણવામાં આવશે, તો આપણને ભાવ સાપેક્ષની ટકાવારી મળશે. તો જુઓ, ઘઉંનો ભાવ સાપેક્ષની ટકાવારી કેટલી થશે? 125. જ્યારે ચોખાના ભાવ સાપેક્ષની ટકાવારી કેટલી થશે? 115. ભાવ સાપેક્ષની ટકાવારી કઈ રીતે લાયા? તો જે ભાવ સાપેક્ષ અથવા સાપેક્ષ ફેરફાર છે એને આપણે 100 વડે ગુણ્યા એટલે આપણને મળ્યું ભાવ સાપેક્ષની ટકાવારી
એનું બીજું નામ સૂચક આંક. શું મળ્યું આપણને? સૂચક આંક. તો વિદ્યાર્થી મિત્રો, આપણને સૂચક આંક કઈ રીતે મળ્યો? આપણે ઘઉં અને ચોખાના ભાવ સાપેક્ષને 100 વડે ગુણ્યા એટલે આપણને સૂચકાંક ભાવ સાપેક્ષની ટકાવારી મળી. સૂચકાંકને અંગ્રેજીમાં ઇન્ડેક્સ નંબર કહેવામાં આવે છે. તેથી આપણે સૂચકાંકને કેપિટલ આઈ વડે દર્શાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પૂછે કે ભાવ સાપેક્ષની ટકાવારી કે સૂચકાંક કઈ રીતે શોધવામાં આવે છે, તો ભાવ સાપેક્ષને 100 વડે ગુણવાથી સૂચકાંક મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૂચકાંકનું સૂત્ર શું થયું? તો સૂચકાંક બ્રેકેટમાં આઈ બરાબર P1/P0 ગુણ્યા 100. P1 એટલે ચલ રાશિની ચાલુ વર્ષની કિંમત, P0 એટલે ચલ રાશિની આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. ઇટ મીન્સ તમારે કોઈ પણ વસ્તુના ભાવનો, ઉત્પાદનનો આયાત નિકાસ કે સૂચકાંક શોધવો હોય તો તમારે ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત હોવી જોઈએ, જેને P1 કહેવાય, અને આધાર વર્ષની ચલ રાશિની કિંમત હોવી જોઈએ, જેને P0 તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ઘઉંનો ચાલુ વર્ષ 2016નો સૂચકાંક 125 છે. આપણે કમ્પેર કરીએ છીએ વર્ષ 2015 સાથે. 2015 એ આધાર વર્ષ છે. આપણી પાસે આધાર વર્ષનો સૂચકાંક નથી. તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા આધાર વર્ષનો સૂચકાંક 100 લેવામાં આવે છે. હવે બંને વર્ષના સૂચકાંક આપણી પાસે આવી ગયા. હવે કમ્પેરિઝન કરી શકાય. તો આપણે કમ્પેરિઝન કરીએ. ઘઉં ચાલુ વર્ષનો સૂચકાંક 125, આધાર વર્ષનો સૂચકાંક 100. ચલો 125માંથી 100 બાદ કરો, કેટલા આવ્યા? 25. તો ઇટ મીન્સ ચાલુ વર્ષ 2016માં આધાર વર્ષ 2015ની તુલનામાં ઘઉંના ભાવમાં 125 માઇનસ 100 બરાબર 25% વધારો થયો કહેવાય. એ જ રીતે ચોખાનો ચાલુ વર્ષ 2016નો સૂચકાંક 115 છે. આધાર વર્ષ ચાલુ વર્ષ 2016નો સૂચકાંક 115 છે. આધાર વર્ષ 2015 જેનો સૂચકાંક 100 છે. તો કેટલા ટકા વધારો થયો કહેવાય? 115 માઇનસ 100 બરાબર 15% વધારો થયો કહેવાય. તો અર્થઘટન કેવી રીતે કરવામાં આવશે? તો કે ચાલુ વર્ષ 2016માં આધાર વર્ષ 2015ની તુલનામાં ચોખાના ભાવમાં 115 માઇનસ 100 બરાબર 15%નો વધારો થયો કહેવાય. તો આ રીતે તમને કોઈ પણ વસ્તુના સૂચકાંક પરથી આ રીતે અર્થઘટન કરતાં આવડતું હોવું જોઈએ. કોઈ તમને આવું પૂછે, ચલો કે ભાઈ ચાલુ વર્ષ 2020માં સોનાના ભાવનો સૂચકાંક 160 છે. ચલો આમાં આધાર વર્ષનો ઉલ્લેખ નથી તો નો પ્રોબ્લેમ. આધાર વર્ષનો સૂચકાંક આપણે હંમેશા કેટલો લઈ લેવાનો? 100. ચલો 160 માઇનસ 100 કરો, કેટલા ટકા ભાવ વધ્યો કહેવાય? 60%. તો કમ્પેર કઈ રીતે કરવાનું? તો કે ચાલુ વર્ષ 2020માં આધાર વર્ષની તુલનાએ સોનાના ભાવમાં 160 માઇનસ 100 બરાબર 60%નો વધારો થયો કહેવાય. જો 100 કરતાં વધુ હોય તો વધારો શબ્દ યુઝ થશે, અને 100 કરતાં સૂચકાંક ઓછો હશે તો ઘટાડો તમારે યુઝ કરવો પડે. જસ્ટ એક્ઝામ્પલ, ચલો ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય પેટ્રોલના ભાવનો સૂચકાંક 92. ચલો આધાર વર્ષ કોઈ પણ હોઈ શકે, તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો લેવાનો? 100. 100માંથી 92 બાદ કરો, કેટલો આવ્યો? 8. તો 8% શું આવ્યો? ઘટાડો. તો કમ્પેર કઈ થશે કે ચાલુ વર્ષ 2020માં આધાર વર્ષની તુલનાએ પેટ્રોલના ભાવમાં 8%નો ઘટાડો થયો કહેવાય. તો આ રીતે કોઈ પણ વસ્તુના સૂચકાંક પરથી અર્થઘટન કરતાં આવડતું હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો ઓન સ્ક્રીન પર આપણા એક્ઝામ્પલમાં બે વસ્તુ છે, ઘઉં અને ચોખા. આ ઘઉં અને ચોખાની વાત કરવામાં આવે તો કયા સમૂહના અંડરમાં આવે? તો અનાજના સમૂહના અંડરમાં આવે. જસ્ટ એક્ઝામ્પલ, પેન, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, સ્કેલ એ કોના હેડિંગમાં આવે? સ્ટેશનરી. પેન્ટ, ટી શર્ટ, શર્ટ એ કોના હેડિંગમાં આવે? કપડાના હેડિંગમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, મારે આપણા ઉદાહરણની અંદર જે ઘઉં અને ચોખા છે એનો અલગ અલગ તો ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચકાંક છે, પણ મારે અનાજનો સૂચકાંક શોધવો છે. તો મારે અનાજનો સૂચકાંક શોધવા માટે શું કરવું પડે? ઓન સ્ક્રીન પર જુઓ, મેં શું કર્યું? ઘઉં અને ચોખાના સૂચકાંકનો સરવાળો કર્યો, 125 + 115 ભાગ્યા 2 કર્યું. તો 240 ભાગ્યા 2 બરાબર 120. આ 120 સૂચકાંક મને અનાજનો સૂચકાંક મળ્યો કહેવાય. કયા વર્ષનો? ચાલુ વર્ષ 2020નો. આધાર વર્ષ કયું છે? 2015. એનો સૂચકાંક કેટલો ગણવામાં આવશે? 100. તો કમ્પેર કરો. ચલો, તો કે ચાલુ વર્ષ 2020માં
આધાર વર્ષ 2015ની સરખામણીમાં અનાજના ભાવમાં 120 માઇનસ 100 બરાબર 20% વધારો થયો કહેવાય. તો આપણે આ સમૂહનો સૂચકાંક શોધ્યો. વિદ્યાર્થી મિત્રો, સમૂહનો આપણે સૂચકાંક શોધ્યામાં આપણે કરીશું. આપણી પાસે બે વસ્તુ હતી. બે વસ્તુના સૂચકાંકનો આપણે સરવાળો કર્યો અને ભાગ્યા 2. ઓકે, સપોઝ 3 વસ્તુ હોય તો 3 વસ્તુના સૂચકાંકનો સરવાળો ભાગ્યા 3. ઇટ મીન્સ સમૂહનો સૂચકાંક શોધવા માટે જુઓ આપણે 11માના કન્સેપ્ટનો ઉપયોગ કર્યો, સરેરાશ મધ્યકનો આપણે ઉપયોગ કર્યો. ઇટ મીન્સ આ જે સૂચકાંક આવ્યો અનાજનો સૂચકાંક એક પ્રકારની સરેરાશના આધારે આપણે શોધ્યો છે. તો એવું કહી શકાય કે સૂચકાંક સમૂહના સૂચકાંક એક પ્રકારની સરેરાશ છે. n વસ્તુ આપેલી હોય, અહીંયા બે વસ્તુ છે તો n બરાબર 2 થયા, કોઈમાં 5 હોય કોઈમાં 10 હોય, તો એનો સૂચકાંક શોધવા માટે આપણે આ રીતનો ઉપયોગ કરીશું. પણ પરીક્ષામાં MCQ માટે પ્રશ્ન પૂછી શકે કે ભાઈ n ભિન્ન વસ્તુ માટે સૂચકાંક શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય. તો આ સૂત્ર છે પણ માત્ર આપણે MCQ માટે યાદ રાખવાનું છે. જો ઓન સ્ક્રીન પર મેં આપેલું છે. તો I બરાબર શું કરવાનું, સિગ્મા P1/P0 એટલે શું કહેવાય, બંને વસ્તુના ભાવ સાપેક્ષનો સરવાળો. સિગ્મા P1/P0 એટલે બંને વસ્તુના ભાવ સાપેક્ષનો સરવાળો 2.25 વત્તા 1.15 એટલે કેટલા થયા 2.40 ગુણ્યા 100 એટલે કેટલા થયા 240 અને છેદમાં જુઓ n મીન્સ વસ્તુની સંખ્યા 240 ભાગ્યા 2 તો પણ જવાબ કેટલો આવે 120. તો તમારે આ સૂત્ર સિગ્મા P1/P0 મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય n તમારે આ માત્ર ને માત્ર MCQ માટે યાદ રાખવાનું છે. પરીક્ષામાં MCQ તરીકે પૂછી શકે. તો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થશે, એક 3 માર્કના ક્વેશ્ચનની આપણે ડિસ્કસ કરીશું. 3 માર્કનો પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકે કે સૂચકાંક એટલે શું, સૂચકાંકના લક્ષણો જણાવો. આવો પરીક્ષામાં 3 માર્કનો ક્વેશ્ચન પૂછી શકે અને આપણને કમ્પલસરી આવડતો હોવો જોઈએ. મિત્રો આપણને સૂચકાંક કઈ રીતે મળ્યો, આપણે ઘઉં અને ચોખાના ભાવ સાપેક્ષને 100 વડે ગુણ્યા એટલે આપણને સૂચકાંક ભાવ સાપેક્ષની ટકાવારી મળી. સૂચકાંકને અંગ્રેજીમાં ઇન્ડેક્સ નંબર કહેવામાં આવે છે. તેથી આપણે સૂચકાંકને કેપિટલ I વડે દર્શાવીશું. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પૂછે કે ભાવ સાપેક્ષની ટકાવારી કે સૂચકાંક કઈ રીતે શોધવામાં આવે છે, તો ભાવ સાપેક્ષને 100 વડે ગુણવાથી સૂચકાંક મળે છે. તો વિદ્યાર્થી મિત્રો સૂચકાંકનું સૂત્ર શું થયું, તો સૂચકાંક બ્રેકેટમાં I બરાબર P1/P0 ગુણ્યા 100. P1 એટલે ચલ રાશિની ચાલુ વર્ષની કિંમત, P0 એટલે ચલ રાશિની આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. ઇટ મીન્સ તમારે કોઈ પણ વસ્તુના ભાવનો, ઉત્પાદનનો, આયાત, નિકાસ કે સૂચકાંક શોધવો હોય તો તમારે ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત હોવી જોઈએ જેને P1 કહેવાય અને આધાર વર્ષની ચલ રાશિની કિંમત હોવી જોઈએ જેને P0 તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઘઉંનો ચાલુ વર્ષ 2016નો સૂચકાંક 125 છે. આપણે કમ્પેર કરીએ છીએ વર્ષ 2015 સાથે. 2015 એ આધાર વર્ષ છે, આપણી પાસે આધાર વર્ષનો સૂચકાંક નથી. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા આધાર વર્ષનો સૂચકાંક 100 લેવામાં આવે છે. હવે બંને વર્ષના સૂચકાંક આપણી પાસે આવી ગયા. હવે કમ્પેરિઝન કરી શકાય. તો આપણે કમ્પેરિઝન કરીએ. ઘઉં ચાલુ વર્ષનો સૂચકાંક 125, આધાર વર્ષનો સૂચકાંક 100. ચલો 125માંથી 100 બાદ કરો, કેટલા આવ્યા 25. તો ઇટ મીન્સ ચાલુ વર્ષ 2016માં આધાર વર્ષ 2015ની તુલનામાં ઘઉંના ભાવમાં 125 માઇનસ 100 બરાબર 25%નો વધારો થયો કહેવાય. એ જ રીતે ચોખાનો ચાલુ વર્ષ 2016નો સૂચકાંક 115 છે, આધાર વર્ષ ચાલુ વર્ષ 2016નો સૂચકાંક 115 છે, આધાર વર્ષ 2015 જેનો સૂચકાંક 100 છે. તો કેટલા ટકા વધારો થયો કહેવાય, 115 માઇનસ 100 બરાબર 15% વધારો થયો કહેવાય. તો અર્થઘટન કેવી રીતે કરવામાં આવશે, તો કે ચાલુ વર્ષ 2016માં આધાર વર્ષ 2015ની તુલનામાં ચોખાના ભાવમાં 115 માઇનસ 100 બરાબર 15%નો વધારો થયો કહેવાય. તો આ રીતે તમને કોઈ પણ વસ્તુના સૂચકાંક પરથી આ રીતે અર્થઘટન કરતાં આવડતું હોવું જોઈએ. કોઈ તમને આવું પૂછે, ચલો કે ભાઈ ચાલુ વર્ષ 2020માં સોનાના ભાવનો સૂચકાંક
160 છે. ચલો આમાં આધાર વર્ષનો ઉલ્લેખ નથી તો નો પ્રોબ્લેમ. આધાર વર્ષનો સૂચકાંક આપણે હંમેશા કેટલો લઈ લેવાનો? 100. ચલો 160 માઇનસ 100 કરો, કેટલા ટકા ભાવ વધ્યો કહેવાય? 60%. તો કમ્પેર કઈ રીતે કરવાનું? તો કે ચાલુ વર્ષ 2020માં આધાર વર્ષની તુલનાએ સોનાના ભાવમાં 160 માઇનસ 100 બરાબર 60%નો વધારો થયો કહેવાય. જો 100 કરતાં વધુ હોય તો વધારો શબ્દ યુઝ થશે અને 100 કરતાં સૂચકાંક ઓછો હશે તો ઘટાડો તમારે યુઝ કરવો પડે. જસ્ટ એક્ઝામ્પલ, ચલો ચાલુ વર્ષે પેટ્રોલના આંતરરાષ્ટ્રીય પેટ્રોલના ભાવનો સૂચકાંક 92. ચલો આધાર વર્ષ કોઈ પણ હોઈ શકે, તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો લેવાનો? 100. 100માંથી 92 બાદ કરો, કેટલો આવ્યો? 8. તો 8% શું આવ્યો? ઘટાડો. તો કમ્પેર કઈ થશે કે ચાલુ વર્ષ 2020માં આધાર વર્ષની તુલનાએ પેટ્રોલના ભાવમાં 8%નો ઘટાડો થયો કહેવાય. તો આ રીતે કોઈપણ વસ્તુના સૂચકાંક પરથી અર્થઘટન કરતાં આવડતું હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો ઓન સ્ક્રીન પર આપણા એક્ઝામ્પલમાં બે વસ્તુ છે, ઘઉં અને ચોખા. આ ઘઉં અને ચોખાની વાત કરવામાં આવે તો કયા સમૂહના અંડરમાં આવે? તો અનાજના સમૂહના અંડરમાં આવે. જસ્ટ એક્ઝામ્પલ, પેન, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, સ્કેલ એ કોના હેડિંગમાં આવે? સ્ટેશનરી. પેન્ટ, ટી શર્ટ, શર્ટ એ કોના હેડિંગમાં આવે? કપડાના હેડિંગમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, મારે આપણા ઉદાહરણની અંદર જે ઘઉં અને ચોખા છે એનો અલગ અલગ તો ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચકાંક છે, પણ મારે અનાજનો સૂચકાંક શોધવો છે. તો મારે અનાજનો સૂચકાંક શોધવા માટે શું કરવું પડે? ઓન સ્ક્રીન પર જુઓ, મેં શું કર્યું? ઘઉં અને ચોખાના સૂચકાંકનો સરવાળો કર્યો, 125 + 115 ભાગ્યા 2 કર્યું. તો 240 ભાગ્યા 2 બરાબર 120. આ 120 સૂચકાંક મને અનાજનો સૂચકાંક મળ્યો કહેવાય. કયા વર્ષનો? ચાલુ વર્ષ 2020નો. આધાર વર્ષ કયું છે? 2015. એનો સૂચકાંક કેટલો ગણવામાં આવશે? 100. તો કમ્પેર કરો. ચલો, તો કે ચાલુ વર્ષ 2020માં આધાર વર્ષ 2015ની સરખામણીમાં અનાજના ભાવમાં 120 માઇનસ 100 બરાબર 20%નો વધારો થયો કહેવાય. તો આપણે આ સમૂહનો સૂચકાંક શોધ્યો. વિદ્યાર્થી મિત્રો, સમૂહનો આપણે સૂચકાંક શોધ્યામાં આપણે કરીશું. આપણી પાસે બે વસ્તુ હતી, બે વસ્તુના સૂચકાંકનો આપણે સરવાળો કર્યો અને ભાગ્યા 2. ઓકે, સપોઝ 3 વસ્તુ હોય તો 3 વસ્તુના સૂચકાંકનો સરવાળો ભાગ્યા 3. ઇટ મીન્સ સમૂહનો સૂચકાંક શોધવા માટે જુઓ આપણે 11માના કન્સેપ્ટનો ઉપયોગ કર્યો, સરેરાશ મધ્યકનો આપણે ઉપયોગ કર્યો. ઇટ મીન્સ આ જે સૂચકાંક આવ્યો અનાજનો સૂચકાંક એક પ્રકારની સરેરાશના આધારે આપણે શોધ્યો છે. તો એવું કહી શકાય કે સૂચકાંક સમૂહના સૂચકાંક એક પ્રકારની સરેરાશ છે. n વસ્તુ આપેલી હોય, અહીંયા બે વસ્તુ છે તો n બરાબર 2 થયા, કોઈમાં 5 હોય કોઈમાં 10 હોય, તો એનો સૂચકાંક શોધવા માટે આપણે આ રીતનો ઉપયોગ કરીશું. પણ પરીક્ષામાં MCQ માટે પ્રશ્ન પૂછી શકે કે ભાઈ n ભિન્ન વસ્તુ માટે સૂચકાંક શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય? તો આ સૂત્ર છે, પણ માત્ર આપણે MCQ માટે યાદ રાખવાનું છે. જો ઓન સ્ક્રીન પર મેં આપેલું છે, તો I બરાબર શું કરવાનું? સિગ્મા P1/P0 એટલે શું કહેવાય? બંને વસ્તુના ભાવ સાપેક્ષનો સરવાળો. સિગ્મા P1/P0 એટલે બંને વસ્તુના ભાવ સાપેક્ષનો સરવાળો 2.25 + 1.15 એટલે કેટલા થયા? 2.40 ગુણ્યા 100 એટલે કેટલા થયા? 240. અને છેદમાં જુઓ n મીન્સ વસ્તુની સંખ્યા, 240 ભાગ્યા 2 તો પણ જવાબ કેટલો આવે? 120. તો તમારે આ સૂત્ર સિગ્મા P1/P0 મલ્ટીપ્લાય 100 / n તમારે આ માત્ર ને માત્ર MCQ માટે યાદ રાખવાનું છે. પરીક્ષામાં MCQ તરીકે પૂછી શકે. તો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થશે, એક 3 માર્કના ક્વેશ્ચનની આપણે ડિસ્કસ કરીશું. 3 માર્કનો પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકે કે સૂચકાંક એટલે શું? સૂચકાંકના લક્ષણો જણાવો. આવો પરીક્ષામાં 3 માર્કનો ક્વેશ્ચન પૂછી શકે અને આપણને કમ્પલસરી આવડતો હોવો જોઈએ. આપણે પ્રશ્ન ડિસ્કસ કરીએ છીએ, સૂચકાંક એટલે શું, તેના લક્ષણો જણાવો. ઓન સ્ક્રીન પર મેં એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલમાં એક વસ્તુ છે જેનું નામ છે સાબુ. આ સાબુ સાથે સંકળાયેલી ચલ રાશિ જુઓ, ભાવ છે, માંગ છે, ઉત્પાદન છે અને પુરવઠો આપેલો છે. તો આપણે 4 ચલ રાશિમાંથી એક ચલ રાશિ લઈએ ભાવ. ચાલુ વર્ષ 2020 એમાં સાબુનો ભાવ 20 રૂપિયા છે,
જેને આપણે ચાલુ વર્ષ કહીશું અને ચાલુ વર્ષના ભાવને આપણે સંકેતમાં P1 વડે દર્શાવીશું. 2020ના ભાવની તુલના આપણે 2015ના ભાવ સાથે કરીએ છીએ અને 2015નો ભાવ આપણને 12 રૂપિયા આપેલો છે, જે આધાર વર્ષ ગણાશે અને આધાર વર્ષના ભાવને આપણે P0 વડે દર્શાવીશું. તો આપણી પાસે સાબુનો P1 અને P0ની કિંમત આપેલી છે. આના પરથી આપણે સાબુનો સૂચકાંક શોધી શકીએ છીએ. તો નીચે જુઓ, ઓન સ્ક્રીન પર મેં ફોર્મ્યુલામાં કિંમત મૂકેલી છે કે સૂચકાંક એટલે I બરાબર P1/P0 ગુણ્યા 100, 20/12 ગુણ્યા 100. જવાબ આવ્યો 166.67, જેને સાબુનો સૂચકાંક કહેવામાં આવે છે. તો સૂચકાંક એટલે શું? તો આપણે વ્યાખ્યા બનાવીએ. કોઈ પણ વસ્તુ, તો આપણી વસ્તુ નામ કયું છે? સાબુ. એની સાથે સંકળાયેલ ચલ રાશિ કઈ છે? ભાવ. વર્તમાન સમયની કિંમત કઈ છે? 20. વર્તમાન સમયની કિંમતમાં ભૂતકાળનું નિશ્ચિત વર્ષ કયું છે? 2015. 2000ની કિંમતમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર. તો સાપેક્ષ ટકાવારી ફેરફાર કેટલો આવ્યો? 166.67 ને સૂચકાંક કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૂચકાંક એટલે શું? તો એક્ઝેક્ટ વ્યાખ્યા થઈ, કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં ભૂતકાળના નિશ્ચિત વર્ષની કિંમત સાથેના સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. આની વ્યાખ્યા થઈ. સૂચકાંક શોધવાનું સૂત્ર શું થશે? તો સૂચકાંક બ્રેકેટમાં I બરાબર P1/P0 ગુણ્યા 100. તો આ સૂચકાંકની વ્યાખ્યા અને એનું સૂત્ર. હવે સૂચકાંકના લક્ષણો. તો સૂચકાંકનું પહેલું લક્ષણ છે કે સૂચકાંક એક સાપેક્ષ માપ છે. કેવું માપ છે? સાપેક્ષ માપ હોવાથી એ એકમથી મુક્ત છે. ઇટ મીન્સ તમે કોઈ પણ વસ્તુનો સૂચકાંક શોધો તો એની પાછળ કોઈ એકમ લાગતો નથી. જસ્ટ એક્ઝામ્પલ, ઘઉંનો સૂચકાંક ઓનલી 150, એની પાછળ રૂપિયા, કિલોમીટર, મીટર કેવો કોઈ એકમ લખવામાં આવતો નથી. ઇટ મીન્સ સૂચકાંક એ સાપેક્ષ માપ હોવાથી એ એકમથી મુક્ત માપ છે, એની પાછળ કોઈ એકમ લાગેલો હોતો નથી. બીજું લક્ષણ, જુદા જુદા એકમોવાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે. શેના દ્વારા? સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે. તેથી સૂચકાંક એ તુલનાત્મક માપ છે. કેવું માપ છે? તુલનાત્મક. ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત આપણે ભૂતકાળના વર્ષ સાથે કમ્પેર કરીએ છીએ, તેથી સૂચકાંક એ તુલનાત્મક માપ છે. સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. ઓન સ્ક્રીન એક્ઝામ્પલ જુઓ. એમાં સાબુનો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો છે? 166.67. આધાર વર્ષ 2015નો સૂચકાંક કેટલો કહેવાય? 100. તમે કેટલા ટકા વધારો થયો કહેવાય? 66.67% વધારો થયો કહેવાય. ઇટ મીન્સ સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. ચોથું લક્ષણ, સૂચકાંક એક વિશિષ્ટ પ્રકારની સરેરાશ છે. સૂચકાંક એક વિશિષ્ટ પ્રકારની સરેરાશ છે. એટલે યાદ કરો, આપણે અનાજ, આગળના એક્ઝામ્પલમાં અનાજ, એમાં 2 અનાજ હતા, ઘઉં અને ચોખા. આપણે અનાજનો સૂચકાંક લાયેલા 120. કઈ રીતે લાયેલા? ઘઉં અને ચોખાના સૂચકાંકનો સરવાળો કર્યો ભાગ્યા 2, ત્યારે આપણને અનાજનો સૂચકાંક 120 મળેલો. તો 120 એ શું થઈ? એક પ્રકારની સરેરાશ થઈ. મેં ત્યારે કીધેલું કે 120 એ 11માના કન્સેપ્ટ પ્રમાણે મધ્યકનો ઉપયોગ કરીને જવાબ લાવ્યો છે. એટલા માટે સૂચકાંક એક વિશિષ્ટ પ્રકારની સરેરાશ છે. અને છેલ્લું લક્ષણ, સૂચકાંક દ્વારા બે ભિન્ન સમયની ચલ રાશિની કિંમતની શું કરી શકાય છે? સરખામણી કરી શકાય છે. ચાલુ વર્ષ એટલે કે ચાલુ વર્ષની ભૂતકાળના આધાર વર્ષ સાથે આપણે સરખામણી કરી શકીએ છીએ. ઇટ મીન્સ સૂચકાંકની મદદથી બે ભિન્ન સમયની ચલ રાશિની કિંમતની સરખામણી કરી શકાય છે. તો આ 3 માર્કનો ક્વેશ્ચન કમ્પ્લીટ થયો. સૂચકાંક એટલે શું અને તેના લક્ષણો જણાવો. હવે આપણે સૂચકાંકની રચનામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ષ કયું ગણાય? તો સૂચકાંકની રચનામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ષ આધાર વર્ષ ગણાય. જો આધાર વર્ષ ના હોય તો સૂચકાંકની રચના શક્ય નથી. તો આપણે બીજો 3 માર્કનો ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. આધાર વર્ષ એટલે શું? આધાર વર્ષ નક્કી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? તો વિદ્યાર્થીઓ મિત્રો, સૂચકાંકની રચનામાં ચાલુ વર્ષની ચલ રાશિની કિંમતને આપણે ભૂતકાળના નિશ્ચિત વર્ષ સાથે સરખાઈએ છીએ. સાબુના એક્ઝામ્પલમાં જુઓ, ચાલુ વર્ષ 2020 હતું, એની કિંમતને આપણે ભૂતકાળના વર્ષ 2015 સાથે કમ્પેર કરેલું. તો ભૂતકાળના જે વર્ષ સાથે કમ્પેર કરવામાં આવે છે
એ ભૂતકાળના વર્ષને આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વાક્ય બોલું. સૂચકાંકની રચનામાં ચલ રાશિની વર્તમાન સમયની કિંમતને ભૂતકાળના નિશ્ચિત વર્ષ સાથે સરખાવવામાં આવે છે. આ ભૂતકાળના નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહે છે. આધાર વર્ષ હંમેશા ભૂતકાળનું હોઈ શકે. જનરલી આધાર વર્ષ ભૂતકાળનું હોય છે. તો સર ચાલુ વર્ષ, બીજું નામ પ્રવર્તમાન વર્ષ કોને કહેવાય? ચાલુ વર્ષ અથવા પ્રવર્તમાન વર્ષ કોને કહેવાય? તો સૂચકાંકની રચનામાં આધાર વર્ષની ચલ રાશિની કિંમતને જે વર્ષની કિંમત સાથે સરખાવવામાં આવે છે. જસ્ટ એક્ઝામ્પલ, 2015ના સાબુના ભાવને 2020ના ભાવ સાથે કમ્પેર આપણે કરીએ છીએ તો 2020ને ચાલુ અથવા પ્રવર્તમાન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આધાર વર્ષ નક્કી કરો ત્યારે તમારે કઈ બાબત ધ્યાનમાં લેવી જોઈએ? તો આધાર વર્ષ નક્કી કરતી વખતે અમુક બાબત ધ્યાનમાં લેવી જોઈએ. જો આ બાબત ધ્યાનમાં ના લો તો સૂચકાંકની યોગ્ય રચના થઈ શકતી નથી. તો પહેલી બાબત, તમે જે આધાર વર્ષ નક્કી કરો છો એ આધાર વર્ષ પ્રમાણ્ય કે સામાન્ય હોવું જોઈએ. આધાર વર્ષ કેવું હોવું જોઈએ? પ્રમાણ્ય કે સામાન્ય? સર, પ્રમાણ્ય કે સામાન્ય વર્ષ એટલે કયું વર્ષ? પ્રમાણ્ય કે સામાન્ય વર્ષ એટલે કુદરતી આફતો જેવી કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર, વાવાઝોડું, ધરતીકંપ એનાથી મુક્ત હોવી જોઈએ. બીજું, મેન મેડ ઇવેન્ટ્સ, માનવ સર્જિત આફતો જેવી કે હુલ્લડ, તોફાન, કરફ્યુ એનાથી પણ મુક્ત હોવી જોઈએ. રાજકીય ઉથલ-પાથલ, તેજી અને મંદીથી પણ મુક્ત હોવી જોઈએ. આવું જે વર્ષ હોય એવા વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરવાનું અને પછી ચાલુ વર્ષનો સૂચકાંક શોધવાનો. સર, આવું કેમ? આધાર વર્ષ આ બાબતોથી મુક્ત કેમ? જો કોઈ એક વર્ષમાં કુદરતી આફત હોય, માનવ સર્જિત આફત હોય, રાજકીય ઉથલપાથલ હોય, તેજી કે મંદી હોય તો એ વર્ષે ચલ રાશિની કિંમત કાં તો ખૂબ ઊંચી જોવા મળે કાં તો ખૂબ નીચી જોવા મળે. સર, આવું કઈ રીતે ખબર પડે? જસ્ટ એક્ઝામ્પલ, ચલો માની લો અત્યારે ખેતરમાં ઘઉંનો પાક ઊભો છે, જોરદાર વાવાઝોડું વરસાદ સાથે આવ્યું, જબરજસ્ત, ખેતરમાં ખૂબ પાણી ભરાઈ ગયું. હવે તમે વિચારો કે ખેતરમાં ખૂબ પાણી ભરાઈ ગયું તો આ વર્ષે ઘઉંનું ઉત્પાદન વધુ થશે કે ઓછું થશે? ઉત્પાદન ઓછું થશે. બજારમાં માંગ તો એઝ ઇટ ઇઝ છે જ, ઉલટાની દિવસે દિવસે બજારમાં ઘઉંની માંગ વધવાની છે. તો તમે જુઓ, ઘઉંનું ઉત્પાદન ઓછું થયું, બજારમાં વેચવા માટે ઘઉંનો પુરવઠો કેવો આવશે? ઓછો, અને માંગ વધુ છે. તો અર્થશાસ્ત્ર યાદ કરો, માંગ કરતાં પુરવઠો ઓછો છે તો વસ્તુના ભાવ શું થશે? વધશે. સિમ્પલ લોજિક છે. તો તમે જુઓ, જે વર્ષે કુદરતી આફત હશે એ વર્ષે ચલ રાશિની કિંમત વધુ જોવા મળશે. સર, નીચી ક્યારે જોવા મળે? માની લો કે ભાઈ આ વર્ષે માર્કેટમાં મંદી છે, પબ્લિક વસ્તુ ખરીદવા માટે બહાર જતી જ નથી, અને માની લો તમારા ટીવીનો શોરૂમ છે, બરાબર? તમારા ટીવીમાં 500 ટીવી પડેલા છે, કોઈ કસ્ટમર લેવા માટે આવતો નથી, માર્કેટમાં જોરદાર મંદી છે. હવે માની લો તમારે ટીવી વેચવા છે તો શું કરવું પડશે? કિંમત ઘટાડવી પડશે. ઇટ મીન્સ એ તેજી અને મંદીની અસર થઈ, મંદીની અસરથી ભાવ ઘટે છે, તેજીની અસરથી ભાવ વધે છે. જો કોઈ વર્ષે કુદરતી આફત હોય, માનવ સર્જિત આફત હોય, રાજકીય ઉથલપાથલ હોય કે તેજી કે મંદી જોવા મળે એ વર્ષે ચલ રાશિની કિંમત કાં તો ખૂબ ઊંચી હોય છે કાં તો ખૂબ નીચી હોય છે. એટલે આપણે આ બાબતોથી મુક્ત હોય એવા પ્રમાણ્ય વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવું જોઈએ. બીજી બાબત, તમે જે આધાર વર્ષ પસંદ કરો છો એ ખૂબ દૂરનું ના હોવું જોઈએ. ચલો માની લો મારે ચાલુ વર્ષે 2020માં જીન્સના પેન્ટના ભાવનો સૂચકાંક શોધવો છે અને એ પણ લિવાઇઝ. તો આ વર્ષે મને ચાલુ વર્ષે લિવાઇઝનો જીન્સના પેન્ટનો ભાવ છે મારી પાસે 3500 રૂપિયા. તો P1 થઈ ગયું. હવે હું આધાર વર્ષ કોને પસંદ કરું? ચલો મેં આધાર વર્ષ પસંદ કર્યું 1951. તો મારે જીન્સના પેન્ટનો ભાવ લેવા જવાનું, તો હું 1951માં જીન્સના પેન્ટનો ભાવ લેવા ક્યાં જાઉં? ગૂગલમાં સર્ચ મારીશ તો પણ મળશે નહીં. હવે આધાર વર્ષનો ભાવ જ નહીં મળે તો મને સૂચકાંક મળશે ખરો? ના. અને યાદ કરો 1951માં આપણા દાદાઓના દાદા જીવતા હતા ત્યારે શું લોકો જીન્સ પહેરતા હતા? ધોતિયા, લેંગો પહેરતા હતા. તો એ સમયે જીન્સ હતા પણ નહીં. કેમ આપણને ભાવ ના મળ્યો? કેમ કે આપણું આધાર વર્ષ કેવું છે? ખૂબ દૂરનું છે. તો સૂચકાંકની રચનામાં તમે જે આધાર વર્ષ પસંદ કરો એ ખૂબ દૂરનું પણ ના હોવું જોઈએ અને ખૂબ નજીકનું પણ હોવું જોઈએ નહીં. જસ્ટ એક્ઝામ્પલ, તમે 2020માં સૂચકાંક શોધો છો તો તમે આધાર વર્ષ 15, 12, 10ને પસંદ કરી શકો છો. ત્રીજું બાબત કે તમે જે આધાર વર્ષ પસંદ કરો છો, ચલો તમે 2020માં
ઘઉંના ભાવનો સૂચકાંક શોધવો છે તો 2020માં તમને ઘઉંના ભાવ મળી જશે. એટલે P1 તો તમારી પાસે જ છે. તમે આધાર વર્ષ પસંદ કર્યું 2015, પણ 2015માં ધરતીકંપ હતો તો એને આધાર વર્ષના ભાવ તરીકે પસંદ કરવામાં આવશે નહીં. 2012 એમાં વાવાઝોડું આવ્યું હતું, આધાર વર્ષ તરીકે લેવાશે નહીં. 2010 એમાં તેજી હતી, આધાર વર્ષ તરીકે લેવાશે નહીં. 2013 મંદી હતી, આધાર વર્ષ તરીકે લેવાશે નહીં. તો આપણને એક પણ વર્ષ પ્રામાણિક કે સામાન્ય વર્ષ મળતું નથી. તો શું આપણે સૂચકાંક નહીં શોધવાનો? તો આપણે શું કરવાનું? ભૂતકાળના 2 કે 3 વર્ષ લો. ચલો આપણે નક્કી કર્યું 11, 12 અને 13. આ 3 વર્ષના ભાવની સરેરાશ શોધો. તમે આ 3 વર્ષના ભાવની સરેરાશ શોધો અને આ જે સરેરાશ ભાવ આવે એને આધાર વર્ષનો ભાવ P0 તરીકે લઈ ચાલુ વર્ષે ઘઉંના ભાવનો સૂચકાંક શોધવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આધાર વર્ષ પસંદ કરતી વખતે તમારે આટલી બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. આધાર વર્ષ પસંદ કરવા માટે આપણી પાસે 2 રીતો છે. એક અચલ આધારની રીત, બીજું નામ સ્થિર આધારની રીત અને બીજું પરંપરિત આધારની રીત. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં સુધી થિયરી કમ્પ્લીટ કરી ત્યાં સુધીના પ્રશ્નોનું આપણે રિવિઝન કરવાનું છે, એનું હોમવર્ક કરવાનું છે. હોમવર્ક કમ્પ્લીટ કર્યા પછી તમારે મારા પર્સનલ વોટ્સઅપ નંબર પર તમારા ક્લાસ, તમારો રોલ નંબર અને તમારા નેમ સાથે મને મોકલવાનું છે. તો હું પ્રશ્ન આપું છું એ તમે નોટમાં લખી દો અને એ પ્રશ્નના જવાબ તમારે બુકમાંથી જ શોધીને લખવાના છે. તો પહેલો ક્વેશ્ચન, 2 ભિન્ન સમયે ચલ રાશિની કિંમતની તુલના કરવા માટે કેટલી રીત છે? કઈ કઈ? ફરીથી બોલ્યું, 2 ભિન્ન સમયે ચલ રાશિની કિંમતની તુલના કરવા માટે રીત કેટલી છે? કઈ કઈ? બીજો ક્વેશ્ચન, નિરપેક્ષ માપની રીતનું બીજું નામ જણાવો. નિરપેક્ષ માપની રીતનું બીજું નામ જણાવો. ત્રીજો ક્વેશ્ચન, સાપેક્ષ માપની રીતનું બીજું નામ જણાવો. ફરીથી બોલું છું, સાપેક્ષ રીતનું બીજું નામ જણાવો. ચલો ચોથો ક્વેશ્ચન, ચાલુ વર્ષના ભાવનો સંકેત જણાવો. ચાલુ વર્ષના ભાવનો સંકેત જણાવો. પાંચમો ક્વેશ્ચન, આધાર વર્ષના ભાવને સંકેતમાં કઈ રીતે દર્શાવાય છે? આધાર વર્ષના ભાવને સંકેતમાં કઈ રીતે દર્શાવાય છે? નેક્સ્ટ ક્વેશ્ચન, ભાવ સાપેક્ષ કે સાપેક્ષ ફેરફાર કઈ રીતે શોધવામાં આવે છે? ફરી બોલું છું, ભાવ સાપેક્ષ કે સાપેક્ષ ફેરફાર કઈ રીતે શોધવામાં આવે છે? નેક્સ્ટ ક્વેશ્ચન, ભાવ સાપેક્ષ કે સાપેક્ષ ફેરફારનું સૂત્ર જણાવો. ભાવ સાપેક્ષ કે સાપેક્ષ ફેરફારનું સૂત્ર જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાવ સાપેક્ષની ટકાવારીનું બીજું નામ જણાવો. ભાવ સાપેક્ષની ટકાવારીનું બીજું નામ જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂચકાંકનું સૂત્ર જણાવો. સૂચકાંકનું સૂત્ર જણાવો. આગળનો ક્વેશ્ચન જે 3 માર્કમાં પૂછી શકાય એમ છે, સૂચકાંક એટલે શું? સૂચકાંકના લક્ષણો લખો. સૂચકાંક એટલે શું? સૂચકાંકના લક્ષણો લખો. નેક્સ્ટ ક્વેશ્ચન, આધાર વર્ષ કોને કહે છે? આધાર વર્ષ કોને કહે છે? નેક્સ્ટ ક્વેશ્ચન, આધાર વર્ષ નક્કી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? આધાર વર્ષ નક્કી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રામાણ્ય કે સામાન્ય વર્ષ કોને કહે છે? પ્રામાણ્ય કે સામાન્ય વર્ષ કોને કહે છે? નેક્સ્ટ ક્વેશ્ચન, આધાર વર્ષ પસંદ કરવાની રીતો કેટલી? કઈ કઈ? આધાર વર્ષ પસંદ કરવાની રીતો કેટલી? કઈ કઈ? તો વિદ્યાર્થી મિત્રો, તમારે આટલા પ્રશ્નોનું હોમવર્ક કરવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા શરૂ કરીશું કે અચલ આધારની રીતે સૂચકાંક કઈ રીતે શોધવામાં આવે અને પરંપરિત આધારની રીતે સૂચકાંક કઈ રીતે શોધવામાં આવે. એટલે નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલા શરૂ કરીશું.